નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરતથી સમાચાર સામે આવ્યા છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે। સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કર્યો છે, જેના કારણે અંદાજે 2.50 લાખ પશુપાલકોને સીધો લાભ મળશે। ગાય અને ભેંસના દૂધના ભાવમાં થયેલા વધારાથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ચેતના આવવાની આશા છે। શું આ વધારો વધતા ખર્ચ સામે પૂરતો સાબિત થશે અને શું તેનો અસર બજારમાં દૂધના રિટેલ ભાવ પર પણ પડશે? જુઓ આ વિશેષ રિપોર્ટ। તાપી જિલ્લામાં દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર આવ્યા છે। સુમુલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો જાહેર થયો છે, જેના કારણે ગાયના દૂધનો ભાવ 830 રૂપિયાથી વધીને 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયો છે। તે જ રીતે ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે ભેંસના દૂધનો ભાવ 870 રૂપિયાથી વધીને 880 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયો છે। આ નિર્ણયનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને મળશે। અંદાજ મુજબ વાર્ષિક લગભગ 50 કરોડ રૂપિયાનો વધારાનો લાભ તેમને મળશે। પશુ આહાર, મજૂરી અને દવાઓના વધતા ખર્ચ વચ્ચે આ વધારો પશુપાલકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ગ્રામ્ય અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધવાથી સ્થાનિક બજારોમાં પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો થતા હતા, એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા, એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે। આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।